दोस्तों जस्ट विचार करवानी जरूर है, जस्ट विचार करवानी जरूर है। रोजनो 30 मिनिटનો ટાઈમ પોતાની સ્કિલ્સ ડેવલપમેન્ટ માટે આપો। સ્કિલ્સ ડેવલપમેન્ટ ઇઝ વોટ? તમને સારું બોલવાની જરૂર છે, ઇંગ્લિશ શીખવાની જરૂર છે, કમ્પ્યુટર શીખવાની જરૂર છે। અત્યારે ધનુષ્ય ચલાવવાનું નથી, અત્યારે કમ્પ્યુટર ચલાવવાનું છે। તો આવી જેટલી પણ સ્કિલની જરૂરિયાત હોય, આવી સ્કિલ્સનું ડેવલપમેન્ટ માટે આપણે ફોકસ કરવું જોઈએ। અને દોસ્તો સ્કિલ ડેવલપમેન્ટ શું હોઈ શકે એના માટે મારી પાસે એક નાનકડો વિડીયો છે, એક નાનકડા છોકરાનો વિડીયો છે આ। અને આ છોકરાની જો હું વાત કરું તો બોમ્બેમાં હેંગિંગ ગાર્ડન પાસે મોર પીછના પંખા વેચવાનું બનાવીને કામ કરે આ છોકરો। 12-13 વર્ષની ઉંમરનો હતો એ વખતનો આ વિડીયો છે। એક પણ દિવસ સ્કૂલ પર ગયો નથી। કદાચ એને આપણી આ સ્કૂલનું ધ્યાનમાં નહીં હોય, નહીતર અહીંયા આગળ જરૂરથી આવી ગયો હોત। હેલો, રાઈટ? દોસ્તો એક પણ દિવસ એ સ્કૂલે ગયો નથી। ઝૂંપડપટ્ટીમાં રહેનારો આ બાળક પોતાના ધંધા માટે, એનો ધંધો શું, 100 રૂપિયામાં મોરપીંછનો પંખો વેચવાનો, એના માટે પોતાની ટેલેન્ટને, પોતાની સ્કિલ્સને એટલી ડેવલપ કરેલી છે કે 8 થી વધારે ભાષાઓમાં પોતાના મોરપીંછના પંખા વેચવાનું કામ કરે છે। હેલો, અને જ્યારે આપણે કમ્પ્યુટર શીખવાનું હોય, આપણે મોબાઈલ શીખવાનો હોય તો આપણે કે ના ના એ તો છોકરાઓ કરી નાખે, અમારે કઈ જરૂર। એટલે નવો શીખવાનો, નવું સાંભળવાનો એટીટ્યુડ, એટલે જ્ઞાન યોગને આપણે અત્યારે અપનાવતા। એટલે દોસ્તો જ્ઞાન યોગ ઉપર આપણે ધ્યાન આપવાનો છે। આ નાનકડો વિડીયો કે જેની અંદર આટલી બધી મલ્ટિપલ લેંગ્વેજમાં એ વાત કરે છે, જોવો છે? સો આવો જરા ચેક કરીએ। લેપટોપનું સાઉન્ડ ઓન કરીશું। કંઈ નહીં, થોડું કંઈક ટેકનિકલ સિચ્યુએશન છે। અને દોસ્તો આપણે કંઈ પણ કામ કરતા હોઈએ ત્યારે ટેકનિકલ પ્રોબ્લેમ તો જીવનમાં ઘણા બધા આવે રાખે। આપણું કામ શું, જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે ટેન્શન લીધા વિના આગળ વધવાનું, પ્રોબ્લેમ સોલ્વ થાય ત્યારે પાછું ત્યાંથી શરૂ કરવાનું, રાઈટ? તો એ જ બાબતને આપણે થોડી આગળ વધાવીએ। તો સૌથી પહેલા જ્ઞાન યોગ, અને જ્ઞાન યોગ માટે બે વસ્તુ કરવાની। સૌથી પહેલા શું કરવાનું? લોકોને, મને બધાનો જવાબ જોઈએ, લોકોને ધ્યાનથી સાંભળવા। અને નંબર 2 શું કરવાનું છે? સ્કિલ ડેવલપમેન્ટ। મારે મારા કપડાના પહેરવેશમાં ચેન્જ કરવાની જરૂર છે, મારે બોલવાની રીત ચેન્જ કરવાની જરૂર છે। મેં ઘણા બધા વેપારીઓને જોયા છે, બહુ મોટા લેવલે પહોંચી જાય પણ બોલે ત્યારે પૈસા પડી જાય, બરાબર? ઘણા બધા મિત્રોને મેં જોયેલા છે કે દેખાવે, પહેરવેશે બહુ સારું હોય, બોલવાની પણ જરૂર ના પડે, ખાલી મોઢું ખોલે ને લાલ લાલ દાંત જોઈ અને પૈસા પડી જાય। હેલો, હોય કે નહીં? તો મારે એ સ્કિલ ડેવલપ કરવાની છે કે હું આ માવાની અને ગુટકાની અને સિગારેટની ગુલામી આજથી કરવાનો નથી। એ પણ એક સારી સ્કિલ ડેવલપમેન્ટ છે અને બહુ મોટું સમાજ સેવાનું કામ છે દોસ્તો। એટલે જો આવું કંઈ હોય તો પહેલું છોડવું એ બહુ જરૂરી છે। બીજી વસ્તુ સ્કિલ ડેવલપમેન્ટ કર્યા પછી આવે છે, એ આવે છે જ્ઞાન યોગ। જ્ઞાન યોગ પછી આવે છે કર્મયોગ। શું આવે છે? કર્મયોગ। દોસ્તો કર્મયોગ બાબતે જો કહેવામાં આવે તો કર્મયોગ માટે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે, પ્રકૃતિ ક્રિયમાણાની કર્માણી સર્વશઃ। ઇટ મીન્સ કે દરેક માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે। દોસ્તો દરેકે દરેક માણસની એક સ્પેસિફિક પ્રકૃતિ છે। ભગવાને દરેકે દરેક માણસને એક ગિફ્ટ સાથે મોકલેલો છે, પણ દુનિયાના માત્ર 3% લોકો એ ગિફ્ટને ઓળખે છે, એ ગિફ્ટને ખોલે છે, એ પ્રમાણેના ફિલ્ડમાં આગળ વધે છે, અને દુનિયા એ લોકોને જોઈને એમ કહે છે કે આ તો ગોડ ગિફ્ટેડ છે। દોસ્તો ગોડ ગિફ્ટેડ તો બધા જ છે, પણ 97% લોકોએ એ ગિફ્ટના પેકેટ હજી સુધી ખોલ્યા નથી। કૃષ્ણ ભગવાન અને પાંડવો અને કૌરવો અને એમના ગુરુ કોણ? ગુરુ। દોસ્તો આમની વાત કરવામાં આવે તો જે
પાંડવો હતા ને, જ્યારે નાના હતા એમને આશ્રમમાં મૂકવામાં આવ્યા ત્યારે તમને બધાને ખ્યાલ હશે કે એમનો એક ટેસ્ટ લેવામાં આવ્યો હતો. યાદ છે બધાને? એ ટેસ્ટમાં એક ઝાડ ઉપર એક પક્ષી હતું અને એનું નિશાન તાકવાનું હતું. બધાને ભણવામાં આવતું હતું. યાદ છે? એવી રીતે વારાફરતી બધાને એ જે પક્ષીની આંખ હતી એને નિશાન તાકવાનું કહેવામાં આવ્યું. જ્યારે ભીમને હાથમાં ધનુષ્ય આપી અને કહેવામાં આવ્યું કે તમે નિશાન તાકો. નિશાન તાક્યા પછી પૂછે છે શું દેખાય છે? ત્યારે ભીમ શું જવાબ આપે છે? તમે દેખાવ છો, મારા 4 ભાઈ દેખાય છે, અહીંયા નદી દેખાય છે, ઝાડ દેખાય છે, વાદળ દેખાય છે, પક્ષી દેખાય છે, ફળ લટકે છે દેખાય છે, આંધળો થોડો છું? એટલે કે એનું જે ધ્યાન હતું એ ધ્યાન પોતાના લક્ષ્ય ઉપર નહોતું અને એનું ધ્યાન આજુબાજુમાં બધી જ જગ્યા ઉપર હતું. એની ઉપરથી ગુરુએ શું નક્કી કર્યું કે આ વ્યક્તિનો વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ લો છે. એનો સિમ્પલ મતલબ એવો થાય દોસ્તો કે એને જોઈને જે કામ કરવાનું હોય, નિશાન તાકવાનું, એ કામ સરખું કરી શકે તેમ નથી. અને બીજું, એને એક જગ્યાએ બેસવું ગમતું નહોતું. વારે ઘડીએ ઊભો થઈ જાય અને બહુ હાઈપર એક્ટિવ હતો. એટલે એના હાથમાં શું આપી દેવામાં આવ્યું? ગદા. એટલે ગુરુ દ્વારા આ ભીમની સુપર સ્પેશિયાલિટીને ઓળખવામાં આવી, એની ગોડ ગિફ્ટેડ ટેલેન્ટને ઓળખવામાં આવી. એવી જ રીતે અર્જુનને આપ્યું અને એને કહ્યું મને પક્ષીની આંખ દેખાય છે અને એના હાથમાં ધનુષ્ય આપવામાં આવ્યું. અને સૌથી મોટા ભાઈ જેમને નિશાન તાકવાનું કહેવામાં આવ્યું અને એમને કહ્યું કે હું મારા નિશાન તાકવા માટે પક્ષીને શા માટે મારું, હું કોઈનો જીવ શા માટે લઉં? અને ત્યારે ખબર પડી કે આ માણસ હંમેશા બીજાના માટે પહેલો વિચાર કરે છે અને એટલા માટે આ માણસ રાજા જ બનવો જોઈએ, જે તે સંસ્થાનો હેડ બનવો જોઈએ. અને દોસ્તો જસ્ટ વિચાર કરવાની જરૂર છે. આપણા સમાજના આગેવાનોએ પણ બધાનો વિચાર પહેલા કરેલો છે. અગ્રી કરો છો? યસ ઓર નો? અને એટલા માટે જ એ બધા જ આગેવાનો છે. યસ ઓર નો? તો દોસ્તો આ 5 ભાઈઓની જે ટેલેન્ટ હતી એને ઓળખવામાં આવી. અને નંબર 2, બીજા જે પક્ષ હતા કૌરવો, એમાંથી કોઈની સુપર સ્પેશિયાલિટી વાળી ટેલેન્ટને ઓળખી અને એને ડેવલપ કરવામાં આવી નહોતી. અને મોટે ભાગે દોસ્તો આપણો પ્રોબ્લેમ શું છે, આપણે આપણા રૂટીન લાઈફમાં જોઈએ તો 100માંથી 3 લોકો એવા હોય છે જે પોતાની ટેલેન્ટને ઓળખે છે અને એ પ્રમાણે કામ કરે છે. દુનિયાના લગભગ 80% લોકો એવા છે જે પોતે જે કામ કરે છે એમાં એમને મજા આવતી નથી. સાંજ પડતા થાકી જાય છે, એમ થાય છે કે આના કરતાં બીજું કંઈક કરતા હોત તો સારું. અને એટલે માટે મોટે ભાગે લોકો રિટાયર્ડ થાય પછી કંઈક ને કંઈક બીજું કરતા હોય છે. જે પોતાના ધંધાની કંઈક વાત આવે તો કે ભાઈ આ મેં બધું છોડી દીધું છે, રિટાયરમેન્ટ લઈ લીધું છે. જસ્ટ બીકોઝ કે મોટે ભાગે પોતાના કામને શું નથી કરતા એ લોકો? એન્જોય. પણ દોસ્તો આપણી સંસ્થાની અંદરના જેટલા પણ વિદ્યાર્થીઓ છે, મારે સિમ્પલ વાત કહેવી છે, હવે આપણે આપણી ટેલેન્ટને કેવી રીતે ઓળખીએ? નંબર 1. અને નંબર 2, એ ટેલેન્ટને ડેવલપ કરીએ તો આપણે કયો યોગને ફોલો કર્યો કહેવાય? કર્મયોગ. સૌથી પહેલો કયો યોગ હતો? જ્ઞાન. સેકન્ડ કયો યોગ દોસ્તો? તો એના માટે 5 પાંડવોની પોતાની સુપર સ્પેશિયાલિટી હતી, એ ઓળખવામાં આવી હતી. અને બીજું, એમની મમ્મી દ્વારા ક્યારેય કોઈ 5 ભાઈઓની સરખામણી કરવામાં આવી? ક્યારે એવું થયું ખરું? ખાસ કરીને અહીંયા આગળ જે પણ મમ્મીઓ બેઠી છે, ઘણી વખત પપ્પા પણ કમ્પેરિઝન કરતા હોય છે પોતાના બાળકોનું. જરા વિચાર કરો, તમે એવું ક્યારેક કુંતી માતાને કહેતા સાંભળ્યા ખરા કે ભીમ તું કેટલું ખાય છે? જો અર્જુન તો જો ક્યારનો ખાઈને ઊભો થઈ ગયો, હવે તું કંઈક ઓછું ખા. આવું કંઈ સાંભળ્યું ખરું તમે? ક્યારેય સહદેવ કે નકુલને મમ્મી એમ કીધું હોય કે જો ભીમ કેટલું ખાય છે, તું તો કંઈ ખાતો જ નથી, ખાવામાં બહુ નખરા છે, આવું ક્યારે તમે સાંભળ્યું ખરું? આન્સર ઇઝ નો. 5 ભાઈઓની ખૂબીને ઓળખી અને નંબર 2, એ ખૂબી પ્રમાણે એમની પાસેથી કામ કરાવ્યું. તો દોસ્તો તમે જે સવારથી લઈને સાંજ સુધીમાં જે કામ કરો છો, એ કામમાં એવું કહેવાય
કે 20% કામ એવા છે જે તમે ખૂબ જ સારી રીતે કરો છો. 20% મેનેજમેન્ટનો નિયમ છે 80-20 નો નિયમ, કે જે હું દિવસ દરમિયાન કામ કરું છું એમાંથી 20% મારા કામ એવા છે કે જો હું ખૂબ જ સારી રીતે કામ કરું છું અને એ કામ કરવું મને ખૂબ જ ગમે છે અને એ મને 80% રિઝલ્ટ આપે છે. એટલે અર્જુન ધનુષ્ય ચલાવવામાં માસ્ટર હતો, તો ધનુષ્ય ચલાવવાની જેટલી પ્રેક્ટિસ કરે એટલું એના માટે સારું. મોટો ભાઈ રાજ્ય ચલાવવામાં માસ્ટર હતો, તો એ ખાલી રાજ્ય ચલાવવા ઉપર ધ્યાન આપે એટલું એના માટે વધારે સારું. એવો મારો તમને પ્રશ્ન છે દોસ્તો કે તમારી સુપર સ્પેશિયાલિટી શું છે એ તમારી જાતને આજે પૂછો. અને દોસ્તો તમારા ઘણા વર્ષો જૂના મિત્રો પણ અહીંયા હશે, તમે એમને પૂછો તો એ પણ તમને ગાઈડન્સ આપી શકશે. નંબર 1, તમારી ખૂબીને ઓળખો. અને ઓકે, વોઇસ ચાલુ થઈ ગયો છે તો આપણે વોલ્યુમ થોડું વધારી અને જે વિડીયો આપણે જે જોવા જઈ રહ્યા હતા સ્કિલ્સ ડેવલપમેન્ટ માટે, આ વિડીયો જરા ચેક કરી લઈએ. Italian, German, Arabic, Irani, Russian. Can you show me? Which language? French. Oh, c'est la indépendance, c'est la 50 pays, c'est joli. C'est la indépendance, c'est la Ainiro, c'est joli, c'est la 50 pays. 50 pays, c'est la indépendance. C'est joli, right? Okay, yeah. After Italian. Italian. Asta bello, paone, sono 50 rupi a uno, sto bonito paone. Bueno, bonito barato, mira, te che sto uno paone, 50 rupi. Sta bello. After German, Pantira, wunderbar. 75 Yen, schön, schön, wunderbar. 75 Yen, 1 Euro. After Arabi, lala taus kardi kubana cha, lada 50. Ada chandara talat mia 50. After Irani, maba kardi taus 50 rupiah. Ada 31 50, ada 50. After Russian, Maulin, 50 rupiah, ada Ruski Raska pun Nargis. Ada 50 rupiah, ada 350, ada Krosha 50 rupiah. After Japanese, kuja kuno, mini la takai, koriwanu goju rupine, koriwanu haku goju ne. Sayonara ne. જસ્ટ વિચાર કરવાની જરૂર છે દોસ્તો. સ્કૂલમાં ન ગયેલો બાળક જો પોતાની આટલી સ્કિલ ડેવલપ કરી શકે, પોતાની આટલી આવડતને ડેવલપ કરી શકે, તો દોસ્તો આપણે મોર પીછના 100 રૂપિયાના પંખા વેચવા કરતા તો થોડું સારું કામ કરીએ છીએ. હલો, યસ ઓર નો? તો આપણે પણ આપણી સ્કિલ્સનું, આપણી આવડતનું ડેવલપમેન્ટ કરવું જોઈએ. અને આપણી સ્કિલ્સના ડેવલપમેન્ટ માટે દોસ્તો 2 વસ્તુ ખૂબ જ સારી રીતે ઉપયોગી થઈ શકે. નંબર 1, સારા પુસ્તકોનું વાંચન. દોસ્તો સાંજે આપણે ઓફિસેથી જ્યારે ઘરે જઈએ છીએ ને, થાકેલા હોઈએ, એમ થાય કે કંટાળી ગયા છીએ, ફ્રેશ થઈ જમી અને મોટા ભાગના લોકો સૌથી પહેલું શું કામ કરે ખબર છે? યોગાસન કરે કે ના કરે, પણ ટીવી આસન જરૂરથી કરે. ટીવીની સામે મોટા ભાગના લોકો બેસી જતા હોય છે. હું એવું રેકમેન્ડ કરીશ એની જગ્યા ઉપર પોતાના જ્ઞાનને વધારવા માટે, પોતાની સ્કિલ્સ, આવડતને વધારવા માટે દોસ્તો રોજે 20 થી 30 મિનિટનો ટાઈમ પોઝિટિવ પુસ્તકો વાંચવા માટે આપો. અને બીજી વસ્તુ દોસ્તો, તમે જે વાંચો છો એ પરિવારના સભ્યો સાથે, બધા સાથે શેર કરવાનું રાખો. બાળકો, વાઈફ, મમ્મી પપ્પા, દાદા દાદી બધા સાથે બેસી અને 20 થી 30 મિનિટ કોઈ સારું પુસ્તક વાંચે. અને નંબર 2, એ વાંચેલા પુસ્તકને શું કરવાનું છે? આપણે શેર કરવાનું છે. દોસ્તો 20 થી 30 મિનિટ. તમારામાંથી કેટલા લોકો નરેન્દ્ર મોદીને ઓળખે છે? કેટલા લોકોને એમની સાથે લંચ લેવાની ઈચ્છા થાય? બધાને, રાઈટ? દોસ્તો એમના દ્વારા લખેલું એક સરસ મજાનું પુસ્તક જો વસાવવામાં આવે, એમના દ્વારા લખેલું એક પુસ્તક વસાવવામાં આવે તો 1 મહિના સુધી એમના વિચારો સાથે આપણે લંચ કરી શકીએ. અગ્રી કરો છો? યસ ઓર નો? યસ દોસ્તો, જસ્ટ વિચાર કરવાની જરૂર છે. સારામાં સારા લેખકો, સારામાં સારા મહાન વ્યક્તિઓને આપણે 200 રૂપિયામાં 1 મહિના સુધી રોજે રોજ મળી શકીએ. ડિનર અથવા લંચ એમની સાથે કરી શકીએ દોસ્તો. પરંતુ મોટે ભાગે આપણે એની જગ્યા ઉપર ટીવીને વધારે ધ્યાન આપતા હોઈએ છીએ. અને દોસ્તો એક મારી લાઈફનું એક એક્ઝામ્પલ તમારી સાથે શેર કરું. જ્યારે આપણે ચંદનના જંગલની વાત કરી રહ્યા છીએ, જીવનમાં સફળતાની વાત કરી રહ્યા છીએ, તો થોડા ટાઈમ પહેલાની વાત છે. મારી કાર સર્વિસમાં મૂકવા માટે હું ગયો હતો
અને જનરલી મને લોકોને મળવાનું, લોકોની પાસેથી જાણવાનું મને બહુ ગમે. એટલે મારી મર્સિડીઝ કાર છે, એને એક ઇનોવા છે, તો મર્સિડીઝના રિપેરિંગ માટે, સર્વિસ માટે હું ગયો. અને ત્યાંના જે સર્વિસ એડવાઇઝર હતા એમની સાથે મારી વાત થઈ. મેં એમને ખાલી એટલો સવાલ પૂછ્યો કે આટલી મોટી કંપની છે, આટલી મોંઘી ગાડી છે, એક પણ સર્વિસ ફ્રી આપતા નથી, પહેલી સર્વિસ પણ ફ્રી હોતી નથી, અને જ્યારે સર્વિસમાં મૂકીએ ત્યારે 1.25 લાખ રૂપિયાનું મિનિમમ બિલ આવે, દર સર્વિસમાં આટલા બિલ આવે, આટલા પૈસા કમાવો છો તો કેમ ટીવીમાં જાહેરાત આપતા નથી? તમે મર્સિડીઝની, જેગુઆરની, રોલ્સ રોયસની ટીવીમાં જાહેરાત જોઈ ખરી? ના. એટલે મેં સહજપણે એમને સવાલ પૂછ્યો કે તમે કેમ આવી જાહેરાત આપતા નથી? એમને મને વળતો સરસ મજાનો જવાબ આપ્યો, જે કદાચ તમને બધાને કામમાં લાગશે, કે સાહેબ, અમારા કસ્ટમર જે અમને ચલાવે છે અને મર્સિડીઝને એફોર્ડ કરે છે એ જનરલી ટીવીની સામે ક્યારેય બેસતા નથી. જસ્ટ વિચાર કરવાની જરૂર છે. અને દોસ્તો, હું જ્યારે 9th સ્ટાન્ડર્ડમાં હતો, નાનો હતો, મિકેનિક તરીકે કામ કરતો હતો, ટુ વ્હીલર રિપેર કરવાનું કામ કરતો હતો, 700 રૂપિયા મારો પગાર હતો. એ વખતે મેં સ્વપ્ન રાખેલું હતું કે મારે મર્સિડીઝ જોઈએ છીએ, અને 29 વર્ષની ઉંમરે મારે પોતાના પૈસાથી મર્સિડીઝ જોઈએ છીએ. ત્યારે સ્કૂલની ફીસ ભરવાના વાંધા હતા. કદાચ આ સંસ્થા વિશે ખ્યાલ હોત તો હું સીધો આ સંસ્થામાં આવ્યો હોત, તો રોલ્સ રોયસ ચલાવતો હોત. પણ એ વખતે નહોતું, એટલે મારે મિકેનિક તરીકે કામ કરવું પડ્યું. ધોરણ 9, 10, 11 અને 12 4 વર્ષ મેં 700 રૂપિયાના પગાર સાથે કામ કરતા કરતા મેં મારું ભણતર પૂરું કર્યું. દોસ્તો, એ વખતે મેં આ સ્વપ્ન રાખેલું હતું કે મને 29 વર્ષની ઉંમરે આ મર્સિડીઝ જોઈએ. એ વખતે મેં આ નિયમ નક્કી કરેલો હતો કે હું ટીવી જોવાની જગ્યા પર રોજે કોઈને કોઈ સારા પુસ્તકનું વાંચન કરીશ. અને પુસ્તકોનું વાંચન કરવાને કારણે, ટીવી ઓછું જોવાને બંધ કરવાને કારણે 29 વર્ષની ઉંમરે મારું જે સ્વપ્ન હતું મર્સિડીઝ બેન્ઝનું, એ પૂરું થયું. તો ડીલ ફાયદામાં કહેવાય, હા કે ના? દોસ્તો, અને એટલા માટે મારે ખાસ તમને કહેવું છે કે ઘણી વખત ઇડિયટ બોક્સ દરેક રૂમમાં હોય છે. જેમ જેમ સંપત્તિ વધતી જાય એમ બેડરૂમમાં પણ ટીવી આવી ગયું હોય છે. દોસ્તો, કદાચ જો તમારા ઘરે બેડરૂમમાં ટીવી હોય ને, તો હું એવું કહીશ, એ ટીવી તમે કોકને ગિફ્ટમાં આપી દેશો ને, અથવા OLX ઉપર વેચી અને એટલા રૂપિયાના સારા પુસ્તકો લાવશો ને, તો વધારે ફાયદામાં રહેશો, વધારે ફાયદામાં રહેશો. સો સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, સ્કિલ્સ ડેવલપમેન્ટ કરવી જોઈએ અને શેરિંગ કરવું જોઈએ. સેકન્ડ વસ્તુ હતી કર્મયોગ. અને કર્મયોગ માટે આપણે જોયું, એન્ડ ધેટ ઇઝ યોગઃ કર્મસુ કૌશલમ. અને બીજી વસ્તુ હતી પ્રકૃતિ ક્રિયમાણાની કર્માણી સર્વશમ. સો પ્રકૃતિને ઓળખવાની છે. બીજી વસ્તુ દોસ્તો, કે આપણે આપણી જે કંઈ પણ કામ છે, આપણું પ્રોડક્ટ છે, આપણી સર્વિસ છે, એમાં આપણે માસ્ટરી મેળવવાની છે. એન્ડ ધેટ ઇઝ યોગઃ કર્મસુ કૌશલમ. પોતાના કામમાં કુશળતા કેળવો. ઘણી વખત મને લોકો એમ કહે કે સાહેબ, હું પૂરેપૂરી ઓનેસ્ટી સાથે કામ કરું છું, પણ એટલા પૈસા મળતા નથી. આપણે જીવનમાં વધારે સારી સફળતા જોઈતી હોય તો એનો મૂળ મંત્ર ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને આપેલો છે. બધા સાથે મળીને એકવાર બોલીએ આપણે, બધા સાથે મળીને, યોગઃ કર્મસુ કૌશલમ. બધા સાથે મળીને એકવાર બોલીશું, યોગઃ કર્મસુ કૌશલમ. પોતાના કાર્યમાં કુશળતા કેળવવી એ જ સાચો યોગ છે. દોસ્તો, હું જે કંઈ પણ કામ કરું છું એ કામની એટલી બધી હું પ્રેક્ટિસ કરું અને કામમાં હું માસ્ટર બની જાઉં. એ કામ પૂરેપૂરા દિલથી 100% હું કરું તો દોસ્તો, મારી સફળતાના ચાન્સીસ ખૂબ જ વધી જાય. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એ જ કહ્યું કે તું ધનુષ્ય ચલાવતું ગદા નહીં ચલાવે તો ચાલશે, તું રાજ્ય નહીં ચલાવે તો ચાલશે, પણ તું જે ધનુષ્ય ચલાવે એમાં તારે શું બનવાનું છે? માસ્ટર બનવાનું છે. દોસ્તો, તમે 25 પ્રોડક્ટમાં કામ નહીં કરો ચાલશે, તમે એક પ્રોડક્ટમાં ડીલ કરો, એક સર્વિસમાં ડીલ કરો, પણ એ પ્રોડક્ટની અને સર્વિસની આપણી પાસે શું હોવી જોઈએ?
શું હોવી જોઈએ? માસ્ટરી હોવી જોઈએ. દોસ્તો એક એક્ઝામ્પલ આપવું છે. દોસ્તો માસ્ટરી હોય અને એ માણસ જૂતા સીવવાનું કામ પણ કરે તો બાટા કંપનીનો માલિક બની જાય. હલો, એક માણસ જેની પાસે માસ્ટરી હોય અને વાળ કાપવાનું કામ કરે તો એ જાવેદ હબીબ બની જાય અને એક વાળ કાપવાના 20,000 રૂપિયા ચાર્જ કરી શકે. દોસ્તો, અને વાળ કાપવા કેવી રીતે એ 50,000 રૂપિયામાં શીખવાડે છે. જરા વિચાર કરવાની જરૂર છે. એમને વાળ કાપવા એ કામ નાનું નથી. ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે કોઈ પણ કામમાં માસ્ટરી મેળવો. નાનું કામ મોટું કામ નહીં, પણ કામમાં શું હોવી જોઈએ? અને મોટે ભાગે આપણને શું છે? મોટા કામ કરવાના, નાના કામ કરવાના. મોટા કામમાં મોટી સફળતા મળે એવું નથી. કોઈ પણ કામ પૂરેપૂરી માસ્ટરી સાથે કરવામાં આવે તો સફળતા, બધાનો જવાબ જોઈએ, સફળતા મળે. દોસ્તો એક્ઝામ્પલ આપું તમને. એક માણસ ખાલી રસોઈ કરવાનું કામ કરે, સંજીવ કપૂર બને અને રસોઈ કરતા કરતા 3-4 કરોડ દર મહિને પકાવી લે. શેને કારણે? શેને કારણે? એના કામમાં શું છે? માસ્ટરી. ઘણા મને કે સાહેબ મને જેક ના લાગ્યો, સાહેબ મારે કોઈ મોટી ઓળખાણ નથી એટલે હું સફળ ના થયો, સાહેબ મારે કોઈ ખોટા કામ કરવા નથી ને એટલે હું સફળ ના થયો. પણ દોસ્તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ ફિલ્ડમાં સફળ થવા તમારી માસ્ટરીની જરૂર છે, ઓળખાણની જરૂર નથી, નસીબની જરૂર નથી. દોસ્તો જરા વિચાર કરીને જુઓ, વિચાર કરીને જુઓ. બોલિવૂડની અંદર કપૂર ખાનદાનની અંદર પેદા થયેલો માણસ હોય તો એની પાસે મોટામાં મોટા કોન્ટેક્ટ હોય, હા કે ના? તો પછી તુષાર કપૂર કેમ છે? હલો, એના પપ્પા સેલિબ્રિટી હોય, સુપરસ્ટાર હોય, એની બેન આટલા બધા મૂવી બનાવતી હોય, આટલી બધી સિરિયલ બનાવતી હોય, પણ એને એકમાં પણ બોલવા વાળો રોલ મળતો નથી. હલો, યસ ઓર નો? અને એની જગ્યા પર રણવીર કપૂરને જોવામાં આવે, એની જગ્યાએ રણવીર સિંહને જોવામાં આવે. લેટેસ્ટ એના પછી આવેલા લોકો છે દોસ્તો, 15 વર્ષથી ફિલ્ડમાં હોવા છતાં જીવનમાં કંઈ ઉકાળી શક્યો નથી. ઘણા બધા લોકો મને કહે સાહેબ ધંધો પાણી કેવો ચાલે? હું કહું ધંધો સારો ચાલે, શરત કે તમારામાં પાણી હોવું જોઈએ. અને દોસ્તો પાણીનો મતલબ શું થયો? પાણીનો મતલબ કે તમે જે કામ કરો છો એ કામમાં શું હોવી જોઈએ? માસ્ટરી. મને ઘણા બધા લોકો કહે કે સાહેબ મારે આ ધંધો કરવો છે, ધંધામાં સ્કોપ છે ખરો? હું કહું સ્કોપ ધંધામાં નથી હોતો, સ્કોપ કરિયરમાં નથી હોતો, સ્કોપ એ માણસમાં હોય છે. દોસ્તો એ માણસ પોતાના કામમાં માસ્ટરી મેળવે, માસ્ટરી મેળવે, માસ્ટરી મેળવે. તો મારા એક મિત્ર અને ક્લાયન્ટ છે બોમ્બેની અંદર, ભંગારનો ધંધો કરે છે અને 900 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. વિચાર કરવાની જરૂર છે. સુરતમાં મારા ઘણા બધા મિત્રો છે જે કદાચ ભણેલા નથી, 4 ચોપડી 5 ચોપડી માંડ ભણેલા છે, પણ તમે કદાચ એમનું સાંભળ્યું હશે કે સૌજીભાઈ જેમને 2,500 ગાડીઓ ગિફ્ટમાં આપી પોતાના એમ્પ્લોયને દિવાળી બોનસની અંદર. આપણને થાય કે આપણા આવા બોસ હોય તો કેવું સારું, પણ હું કહું આપણે વિચારવું ઊંધું, આપણે આવા બોસ થઈએ તો કેવું સારું. હલો, સૌજીભાઈની સાથે મારે બહુ સારો રેપો છે, ગોવિંદ કાકા સાથે મારે બહુ સારો રેપો છે, બોમ્બેમાં મારે ઘણા બધા ક્લાયન્ટ છે. તો એમની સાથે જે મોટા મોટા લેવલ બેસેલા છે, જે કદાચ એટલું સારું ભણી શક્યા નથી, પણ દોસ્તો એક ખૂબી મેં દરેકે દરેક લોકોમાં જોયેલી છે. અને શું છે ખબર છે? એ ભલે બિલ્ડર બને, એ ભલે સોના ચાંદીનું કામ કરે, એ ભલે એજ્યુકેશનમાં આવે, કંઈ પણ કરે, પણ એ કામમાં એમની શું હોય છે? એ કામમાં શું હોય છે? બોલે તો બધા, પણ બોલવામાં માસ્ટરી હોય એને જ બોલવાના પૈસા મળે. હલો, ગાય તો બધા જ બાથરૂમના સિંગર હોય, બધા જ ગાતા હોય, પણ જેની ગાવામાં માસ્ટરી હોય દુનિયા એને જ પૈસા આપે. અને દોસ્તો કપડાં તો બધા જ સીવે, પણ જેની કપડાં સીવામાં માસ્ટરી હોય એ ટેલર ના કહેવાય, દરજી ના કહેવાય, ડ્રેસ ડિઝાઇનર કહેવાય. હલો, અને દોસ્તો
એક ટેલર કદાચ એક સૂટ સીવવા માટે 2,500-3,000 રૂપિયા લેતો હોય અને એક ડ્રેસ ડિઝાઇનર 10 લાખ રૂપિયા ચાર્જ કરે, તો એમાં સોના ચાંદી નથી આપવાનો, કપડાનો જ સૂટ આપવાનો છે. પણ માસ્ટરી સીવવાની છે, માસ્ટરીના પૈસા છે. અગ્રી કરો છો? યસ ઓર નો? અને એટલા માટે તમારી સફળતાનું સૂત્ર ભગવદ્ ગીતા એમ કહે છે, તમે નાનું મોટું કામ ન વિચારો, જે કંઈ પણ કરો એ કામમાં શું મેળવવાની છે? માસ્ટરી. ઘણા કે સાહેબ પણ નસીબમાં ના હોય સફળતા તો શું કરવાનું? હું કહું, નસીબની રેખા ભગવાને ક્યાં આપી છે? કોણીએ? ઢીચણે? ક્યાં આપી છે? ક્યાં આપી છે? અરે બોલો ને ભાઈ, હાથમાં. અરે ભગવાન પણ તમને પ્રેક્ટિકલ વેમાં સમજાવવા માંગે છે કે ભાઈ તમારું નસીબ તમારા હાથમાં છે, તમારા હાથમાં છે. દોસ્તો, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને મેસેજ આપે છે, અર્જુન જ્યારે મૂંઝાયો છે કે મારે હવે શું કરવું, ત્યારે અર્જુનને કૃષ્ણ ભગવાન એવું ક્યારેય નથી કહેતા કે તું એવું કર, મારા રથને 4 આંટા માર, નાળિયેર વધેર, 2-4 ઉપવાસ રાખ અને તું યુદ્ધ જીતી જઈશ. એવું ક્યારેય કીધું નથી. ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું કે તે જે માસ્ટરી મેળવી છે એની ઉપર તારે શું કરવાનું છે? શું કરવાનું છે? કામ કરવાનું છે. અને તું જો કામ કરીશ તો જ હું તને મદદ કરી શકીશ. અગ્રી કરીશ? અગ્રી કરો છો દોસ્તો? યસ ઓર નો? સેમ વે, જો આપણે સમાજને કંઈક સારું આપવું હોય, કદાચ હું અને તમે યુદ્ધની બોર્ડર ઉપર જઈને લડી શકવાના નથી. દોસ્તો, હું હમણાં થોડા ટાઈમ પહેલા જ કારગિલ, જ્યાં ટાઈગર હિલ, જ્યાં વોર થઈ હતી, ત્યાં ગયો હતો. હું મેગા અમે ત્યાં વિઝિટ કરવા માટે. કદાચ એ સિપાહીઓ જે કામ કરે છે હું તમે કરી શકવાના નથી, દેશ સેવા માટેનું કામ. પણ દોસ્તો, એક મજાની વાત કહું, તમારે જો મોટામાં મોટી સમાજ સેવા કરવી હોય ને, તો તમે ભણાવો છો ને, પૂરા દિલથી ભણાવવાનું ચાલુ કરો અને સારાને સારા વિદ્યાર્થીઓને તૈયાર કરો. એ પણ બહુ મોટામાં મોટી સમાજ સેવા છે. અગ્રી કરો છો? યસ ઓર નો? તમે નાનું મોટું જે કંઈ પણ કામ કરો છો, તમે બિઝનેસ કરો છો, એ બિઝનેસ પૂરેપૂરી ઈમાનદારીથી અને પૂરેપૂરી માસ્ટરી સાથે કરો. દોસ્તો, એ સમાજની મોટામાં મોટી સેવા છે. બિસ્મિલ્લા ખાન, તમે બધાએ નામ સાંભળેલું છે? શું કરે છે એ માણસ? શહેનાઈ વગાડે છે. શહેનાઈ વગાડીને પણ કરોડપતિ થવાય. હલો? અને આપણે વગાડીએ તો પીપુડી કહેવાય. બરાબર? દોસ્તો, એમની એક વાત મારે કહેવી છે. થોડા સમય પહેલા એમનું જ્યારે રેડિયો ઉપર લાઈવ શો આવવાનો હતો, એમને તાવ આવી ગયો અને ડોક્ટર એમને મનાઈ કરી દીધી કે તમે આ શો ન કરો. 20 મિનિટનો નોનસ્ટોપ શો આવવાનો હતો, એમનું પરફોર્મન્સ હતું. ડોક્ટરે ના પાડી, એમને તાવ હતો. એમને કહ્યું કમિટમેન્ટ મેં એક વખત કરી દીધું એટલે પતી ગયું. તાવ હોય કે ગમે તેટલી મોટી બીમારી હોય, નથી પણ જો કેન્સર પણ થાય તો પણ મેં જે તારીખ આપી છે એ તારીખે, એ સમયે એ શો થશે, થશે અને થશે. અને દોસ્તો, ઘણાને તો મચ્છર કરડે ને તો કામ બદલી નાખે. અરે મચ્છર કરડવાની વાત શું, ઘણાને તો છીંક આવે તોય કે થોડી વાર રહીને કરશું. દોસ્તો, જરા વિચાર કરવાની જરૂર છે. બિસ્મિલ્લા ખાન એ સાચા અર્થમાં યોગી છે. કૃષ્ણની વાતમાં કહું તો એ સાચા અર્થમાં યોગી છે. એમનો શો હતો, ડોક્ટરે મનાઈ ફરમાવેલી છતાં એ જાય છે, સ્ટુડિયોમાં જાય છે, કે છે એસી બંધ રાખજો. શહેનાઈ વગાડવાનું ચાલુ કરે છે. 20 મિનિટનો આ નોન સ્ટોપ શો હતો. 20 મિનિટનો આ નોન સ્ટોપ શો હતો, વિધાઉટ એની કમર્શિયલ બ્રેક. અને દોસ્તો, બોમ્બેની અંદર અરાઉન્ડ 85-86 અરાઉન્ડની આ વાત છે કે જ્યારે એમને શહેનાઈ વગાડવાની ચાલુ કરી, એ પસીનાથી લથપથ, અગ્નિપથ નહીં, બિસ્મિલ્લા ખાન. દોસ્તો, એ વગાડવાનું શરૂ કરે છે. 5 મિનિટ થાય છે, 10 મિનિટ થાય છે, પસીનાથી લથબથ થાય છે, પરંતુ એમનું પૂરેપૂરું ધ્યાન શહેનાઈ વગાડવામાં છે. 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ, 50 મિનિટ અને 55 મિનિટ સુધી નોન સ્ટોપ આ શો ચાલે છે. દોસ્તો, 55 મિનિટ પછી વગાડતા વગાડતા સહજ રીતે આંખ ખુલે છે. રેડિયો જોકી જે હોય છે સામેથી ઇશારો કરે છે અને શહેનાઈ વગાડવાનું બંધ કરે છે. એમને થયું કે કદાચ સરખી ન વગાડી એટલે રોકવાનું કહ્યું. એમને હજી સુધી ખ્યાલ નથી કે 55 મિનિટનો સમય વીતી ગયો છે.
અને દોસ્તો એ થોડા ગભરાતા બહાર આવે છે. એ ગભરાતા બહાર આવે છે અને જેવો સ્ટુડિયોનો એમના જે પેલાનો દરવાજો ખોલે છે, રેડિયોના જેટલા પણ ટીમ મેમ્બર્સ, એમના પણ જેટલા પણ સ્પોન્સર્સ અને જેટલા પણ લોકો હતા, ખૂબ જ ખુશીથી એમને વધાવી લે છે, એમને તેડી લે છે, એમની વાહવાહી કરે છે. અને ત્યારે બિસ્મિલ્લાહ ખાન પૂછે છે કે મેને કૈસા બજાયા? અને ત્યારે બધા જ લોકો કહે છે आपने क्या खूब बजाया, आपने क्या खूब बजाया. અને તબ બિસ્મિલ્લાહ ખાન જવાબ દેતે हैं मैंने क्या खाक बजाया, मैंने क्या खाक बजाया. लगता था आज तक खुदा के लिए बजाता हूं, लगता था आज तक खुदा के लिए बजाता हूं, बट लगता है आज खुद खुदा ने मेरे लिए बजाया है. दोस्तों, खुद मेरे लिए बजाया है. અને દોસ્તો એક સિમ્પલ મારે તમને વાત કહેવી છે. મને ઘણા બધા લોકો સ્ટ્રેસની વાત કરે, ડિપ્રેશનની વાત કરે, ગુસ્સો આવી જાય છે, સ્ટ્રેસ આવી જાય છે. આ બધાનું સોલ્યુશન 5000 વર્ષ પહેલા ભગવદ ગીતામાં આપી દીધું. સાહેબ, તમને રાત્રે ઊંઘ ના આવતી હોય ને, વિચારી જોજો, દિવસે તમે તમારું કામ પૂરી માસ્ટરી સાથે કરેલું નહીં હોય, પૂરા દિવસે થાક્યા ના હોય ને, તો રાત્રે ઊંઘ પણ ના આવે. અગ્રી કરો છો? યસ ઓર નો? ઘણા મને કે સાહેબ અત્યારે કોમ્પિટિશનના જમાનામાં વર્કલોડ બહુ છે, આનું સોલ્યુશન પણ ભગવાન શ્રી કૃષ્ણએ 5000 વર્ષ પહેલા ભગવદ ગીતામાં આપી દીધું. દોસ્તો, તમને કોમ્પિટિશનનો, વર્કલોડનો ક્યારેય થાક હોતો નથી, ક્યારેય સ્ટ્રેસ હોતો નથી. તમે જ્યારે તમારું કામ અધૂરું મૂકો છો એનો સ્ટ્રેસ હોય. કામ માસ્ટરી સાથે પૂરું કરો એનો સંતોષ હોય. અગ્રી કરો છો? યસ ઓર નો? દોસ્તો, તમારું કોઈ કામ બાકી હોય ને, રાત્રે 2 વાગ્યા સુધી જાગીને તમે કામ પતાવી દો ને, તો ગેરંટી સાથે યોગી જ બનો અને એ દિવસે સવારે 5 વાગે ઉઠીને તમને કામ પર જવાની ઈચ્છા થશે. પણ જે દિવસે રાત્રે 10 વાગે કામ મૂકી દીધું, અધૂરું મૂકી દીધું, હોમવર્ક ના કર્યું હોય, બીજે દિવસે સ્કૂલે જવાની પણ ઈચ્છા ના થાય. હા કે ના? બાળપણના બધાને અનુભવ છે. અને જઈએ તો છેલ્લે બેન્ચે બેસવાની ઈચ્છા થાય, છેલ્લે બેન્ચે જઈએ તો એમ થાય કે હાશ ભગવાન સાહેબને હોમવર્ક યાદ કરાવે નહીં. અને દોસ્તો, જે દિવસે રાત્રે જાગીને હોમવર્ક કર્યું હોય એ દિવસે જઈને પહેલી બેન્ચે બેસવાની ઈચ્છા થાય. અગ્રી કરો છો? યસ ઓર નો? એટલે દોસ્તો, તમારા જીવનમાં જો તમને ગુસ્સો આવે છે ને, અને ઘણા મને કે સાહેબ મારી વાઈફ એવી છે ને કે તમે એની જોડે લગ્ન કર્યા હોત ને તો ખબર પડે કે ગુસ્સો શું કહેવાય. ઘણા કે સાહેબ મારા છોકરા, ઘણા કે સાહેબ મારા સ્ટાફ એવા છે, ઘણા કે સાહેબ મારો ધંધો જ એવો છે, ગુસ્સો ના કરું ને મજૂરો ઉપર તો કામ જ ના થાય. દોસ્તો, જરા વિચાર કરી જોજો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તમે તમારા કામમાં માસ્ટરી મેળવેલી નથી તો આવું કંઈક છે. આજે હું અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનમાં મેમ્બર છું અને અમેરિકાની સાયકોલોજીની અંદર જે રિસર્ચ થાય ને મારી પાસે સૌથી પહેલું આવે. અને ઇન્ડિયામાં ઘણા બધા ટ્રેનર્સ છે, પણ આમાંનો હું એક નંગ છું કે જે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનમાં મેમ્બર હું. દોસ્તો, અને એ જે રિસર્ચ કરીને મારી પાસે આવે છે ને, અને એને હું ભગવદ ગીતા સાથે સરખાવું ને, તો મોટે ભાગે મને એમ લાગે કે આ લોકો અત્યારે રિસર્ચ કરે છે. કૃષ્ણ ભગવાન તો 5000 વર્ષ પહેલા આ જ વાત સંસ્કૃતમાં કહીને ગયા છે દોસ્તો. અને એટલા માટે સિમ્પલ વસ્તુ કે આજ પછી તમે જે કરો, કામ નાનું કે મોટું ક્યારેય હોતું, કામ માસ્ટરી સાથેનું અથવા વેઠવાળું હોય. આપણે આજ પછી આપણી સંસ્થાના તમામ વિદ્યાર્થીઓનું કામ કેવું હોવું જોઈએ? માસ્ટરી વાળું. દોસ્તો, માસ્ટરી વાળું કામ હોવું જોઈએ. અને દેન આફ્ટર ત્રીજી વાત આવે છે, ત્રીજો યોગ આવે છે. અને એ યોગ કયો આવે છે? ભક્તિ યોગ. સૌથી પહેલો કયો યોગ હતો? બધા સાથે મળીને બોલીએ. બીજો કયો યોગ? ભક્તિ યોગ. દોસ્તો, કર્મયોગ. અને દેન આફ્ટર આવે છે ભક્તિ યોગ. આ ત્રણે યોગને હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું તો તમારી 3 આંગળી છે, તમારી સામે રાખો તમારી 3 આંગળીઓને. દોસ્તો, જ્ઞાન મેળવવું હોય ને, જ્ઞાન, તો જ્ઞાન માટેની કઈ આંગળી છે? લખવા માટે, વાંચવા માટે, કોઈકને કંઈક બતાવવા માટે કે જો અમૃત મહોત્સવ ઉજવણી કંઈ પણ બતાવવું છે, કંઈ પણ વાંચવું છે, કંઈ પણ લખવું છે, અંગૂઠા વિના લખી શકો, પણ આ આંગળી વિના લખી ન શકાય. રાઈટ? અગ્રી કરો છો? યસ ઓર નો?
એટલે જ્ઞાન યોગની શરૂઆત ક્યાંથી થાય? એટલે રોજે તમે જ્યારે તમારા હાથને જુઓ ત્યારે એટલો વિચાર કરવાનો કે આજે શું મેં લોકોને ધ્યાનથી સાંભળ્યા, અને નંબર 2, મારા પોતાના ડેવલપમેન્ટ માટે મેં કંઈ સારું વાંચન કર્યું ખરું? આ આંગળી જોઈને વિચાર કરવાનો. નંબર 2, પછી બીજી આંગળી જે સૌથી મોટામાં મોટી આંગળી છે, આ મોટી આંગળી, કારણ કે કૃષ્ણ ભગવાને કર્મ ઉપર સૌથી વધારે ધ્યાન આપવાનું કહેલું છે કે કર્મ નહીં કરો તો જ્ઞાન પણ કોઈ કામમાં આવવાનું નથી. મારી ધનુષ્યની વિદ્યા પણ કામમાં નહીં આવે જો લડવાના સમયે હું નહીં લડું તો. અને એટલા માટે આપણે શું કરવાનું છે? કર્મ. પણ કર્મ 2 હોવા જોઈએ. એક કે મારી જે ખૂબી છે એ ઓળખવાની, અને નંબર 2, એ ખૂબીના કામમાં મારે શું મેળવવાનું છે? મને બધાનો જવાબ જોઈએ. શું હોવું જોઈએ? માસ્ટરી. અને દેન આફ્ટર આવે છે દોસ્તો ત્રીજી આંગળી, અને આ ત્રીજી આંગળી શેની છે? બધાનો અવાજ જોઈએ. ભક્તિ. દોસ્તો ભક્તિ યોગ એટલે શું? તો જ્યારે આ આંગળી ભક્તિનો સ્વરૂપ છે. કેવી રીતે? જ્યારે આપણે પૂજા અર્ચના કરતા હોઈએ અને જ્યારે આપણે તિલક લગાવવાનું હોય તો કઈ આંગળીનો ઉપયોગ થાય? આ આંગળીનો ઉપયોગ થાય છે. અને દોસ્તો આપણે ક્યારે એવું થાય કે કંકુમાં, ચંદનમાં, ચોખામાં આપણે આંગળી ડબોડી અને પોતાને ચાંદલો કરીએ? જનરલી આપણે ડબોડી અને શું કરીએ? ચાંદલો ક્યાં કરીએ? અરે બોલો ને ભાઈ, બીજાને કરીએ, સામેના માણસને કરીએ. એવી જ રીતે ભક્તિ યોગ એ શું કહે છે? જ્ઞાન યોગ કહે છે કે સમાજ પાસેથી, ગુરુઓ પાસેથી, પુસ્તકો પાસેથી જ્ઞાન મેળવો. કર્મયોગ કહે છે કે તમારા કામને પૂરેપૂરા દિલથી, પૂરેપૂરી ઈમાનદારી સાથે કરો અને ખૂબ જ સારી સંપત્તિ ભેગી કરો. અને ભક્તિ યોગ કહે છે આ તમારું કંકુ અને ચંદનનું મિશ્રણ તૈયાર થઈ જાય, સફળતા મળી જાય એટલે ચાંદલો કોક બીજાને કરો. ચાંદલો પોતાને કરવાનો નથી, ચાંદલો આપણે બીજાને કરવાનો છે. અને એના માટેનો યોગ છે. યોગનું નામ શું છે દોસ્તો? શું છે? ભક્તિ યોગ. દોસ્તો ભક્તિ યોગ માટેની 2 સ્ટ્રેટેજી મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. ભક્તિ યોગ માટે શ્રી કૃષ્ણ ભગવાને જે કહેલું છે એ પહેલી વસ્તુ કે તમને જે મળેલું છે એના માટે એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ હોવો જોઈએ. શું હોવું જોઈએ? એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ. એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ એટલે શું? તો આપણને જે સારું મળ્યું છે આપણે ભગવાનને એના માટે શું કહેવું જોઈએ? થેન્ક્સ કહેવું જોઈએ, થેન્ક યુ કહેવું જોઈએ. મોટે ભાગે આપણને વાઈફ જમવાનું આપે, આપણે જમી પણ લઈએ, પણ આપણે એને શું નથી કહેતા? અરે જવાબ આપો ને, થેન્ક યુ. આપણે સવારથી લઈને સાંજ સુધી ઓફિસે હોઈએ અને આપણું ઘર સંભાળે, આપણા મમ્મી પપ્પા સંભાળે, આપણા બાળકો સંભાળે, તો પણ જનરલી જઈ અને આપણે રાત્રે શું નથી કહેતા? આટલું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું હોય, આટલા બધા લોકો આવેલા હોય, અને તો પણ મોટે ભાગે આપણે આયોજકોને, સંસ્થાના આગેવાનોને રૂબરૂમાં જઈ અને મોટા ભાગના લોકો નથી કહેતા. શું? જરા વિચાર કરવાની જરૂર છે. આપણા 700 માંથી કદાચ 70 લોકો આવશે કે બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, પણ બાકીના લોકોમાં એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ નથી. અને દોસ્તો ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે જ્યાં સુધી મને જે મળ્યું એમાં હું ખુશ નથી, તો ભગવાન મને જે જોઈએ છે મારી ખુશી માટે તે આપવાના નથી. હલો, મને જે મળ્યું એમાં હું ખુશ નથી, તો ભગવાન મને એ આપવાના નથી જેમ મને ખુશી આપશે. અને એટલા માટે દોસ્તો આપણે હંમેશા એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ રાખવો જોઈએ. અને આપણને જે મળ્યું છે બીજું એમાંથી કોઈકને આપવાની વૃત્તિ રાખવી જોઈએ. એક નાનકડી વાત કહું દોસ્તો. એક ભાઈ, એમનો પાપ અને પુણ્ય બંને સરખા થયા.
હવે બંને સરખા થયા એટલે ચિત્રગુપ્ત પાસે ગયા અને ચિત્રગુપ્ત કન્ફ્યુઝ થઈ ગયા કે હવે આમને સ્વર્ગમાં મોકલવા કે અરે બોલો ને ભાઈ નર્કમાં. એટલે ચિત્રગુપ્ત ગયા કોની પાસે? બોલે નારદ મુનિ પાસે ગયા. નારદ મુનિ પાસે ગયા અને એમને એમ કીધું કે નારદ મુનિ આ પ્રોબ્લેમ એ આવ્યો છે કે સ્વર્ગ અને નર્ક માટે પાપ અને પુણ્ય આ ભાઈનું બંને સરખું છે, તો હું એમને મોકલું શેમાં? સ્વર્ગમાં મોકલું કે નર્કમાં મોકલું? તો નારદ મુનિએ સરસ મજાનો રસ્તો કાઢ્યો કે ભાઈ તમે શું કામ ટેન્શન લો છો? તમે એમને સ્વર્ગ પણ બતાવી દો, તમે એમને નર્ક પણ બતાવી દો અને એમને જ નક્કી કરવા દો કે એમને સ્વર્ગમાં જવું છે કે નર્કમાં જવું છે. અને દોસ્તો, સ્વર્ગ અને નર્કમાં જવા માટે એમને ઓપ્શન આપવામાં આવે છે. ચિત્રગુપ્ત એમને લઈને જાય છે. સ્વર્ગ અને અહીંયા આગળ નર્ક એવી રીતે બે બતાવવામાં આવે છે. તો સ્વર્ગ, ત્યાં આગળ સરસ મજાની ગ્રીનરી છે, સરસ મજાનો પેલેસ છે, સરસ મજાનું એકદમ રમણીય વાતાવરણ છે. નર્ક છે, ત્યાં આગળ પણ આવો જ સરસ મજાનો પેલેસ, આવો જ સરસ મજાનો ગાર્ડન અને આ જ બધી વસ્તુઓ છે. આ સ્વર્ગ અને નર્ક બંનેને જોઈને માણસ કન્ફ્યુઝ થઈ ગયો કે ભાઈ સ્વર્ગ અને નર્કની વ્યાખ્યા તો અમે ધરતી ઉપર અલગ અલગ જોઈ હતી, અહીંયા તો સ્વર્ગ પણ સારું છે અને નર્ક પણ. તો કે ભાઈ ખબર કેવી રીતે પડે કે સ્વર્ગ સારું કે નર્ક સારું? તો કે દેખાવે તો બંને સરખા જ છે, પણ હમણાં થોડી વારમાં છે ને લંચ બ્રેક પડશે અને ત્યારે તમને ખ્યાલ આવશે કે શું છે સ્વર્ગ, શું છે ને નર્ક શું છે. એટલે થોડી વાર થાય છે અને ત્યાં આગળ સ્વર્ગ અને નર્કની અંદરથી ગેટ ખુલે છે અને બધા જ લોકો જમવા માટે બહાર આવે છે. હવે જ્યારે બધા લોકો જમવા માટે બહાર આવે છે ત્યારે ખાલી તકલીફ એ હોય છે કે સરસ મજાના 56 પકવાન સ્વર્ગમાં નર્કમાં બધી જગ્યાએ પીરસાયેલા છે, પરંતુ બધાના હાથ લાકડીથી બંધાયેલા છે અને લાકડી રાખીને એવી રીતે બાંધેલા છે કે કોણીએથી વળતા નથી. એટલે સ્વર્ગની અંદર પણ આવી જ પરિસ્થિતિ અને નર્કમાં પણ આવી જ પરિસ્થિતિ. સ્વર્ગની અંદર અને નર્કની અંદર બંને જ્યારે આ માણસ પરિસ્થિતિને જોવે છે, નર્કના માણસો જમવા પાસે જાય છે, સ્વર્ગના માણસો જમવા પાસે જાય છે. નર્કના માણસો પોતાને જે ખાવું હતું એ ખાવાનું લે છે અને ખાવાની કોશિશ કરે છે, પણ ખાઈ શકતા નથી અને ઢોળી નાખે છે. 15 મિનિટ પછી બધું જ ભોજન રેલમ છેલ હતું, ઢોળાયેલું હતું. અને આ જ સેમ પરિસ્થિતિ સ્વર્ગમાં પણ હતી. અને સ્વર્ગની અંદર દોસ્તો, માણસ સામેનાને પૂછે છે તને શું જમવું છે, અને કહે છે મને લાડુઓ ખાવો છે. લાડુઓ પકડી અને સામેનાને ખવડાવે છે. સામેનો પૂછે છે તને શું ખાવું છે, એ સામેના માણસને ખવડાવે છે. અને દોસ્તો, ત્યારે ચિત્રગુપ્ત એ કહે છે કે સ્વર્ગ અને નર્ક બધું જ સરખું છે. જ્યારે મારે મેળવવું છે આ વૃત્તિ હોય ત્યારે શું હોય, અને મને કંઈક મળેલું છે એમાંથી મારે કંઈક આપવું છે આ વૃત્તિ હોય ત્યારે શું બને? સ્વર્ગ બને દોસ્તો. અને એટલા માટે સિમ્પલ વાત તમારી સમક્ષ રજૂ કરું છું કે આપણને જે કાંઈ પણ મળેલું છે એમાંથી આપણે કંઈક કન્ટ્રીબ્યુટ કરવું જોઈએ. અને એટલા માટે દોસ્તો, સૌથી લાસ્ટ સ્ક્રીન બતાવીશું. દોસ્તો, સ્વર્ગ અને નર્કની અંદર ભક્તિ યોગ સાચા અર્થમાં એ જ છે કે આપણને જે મળેલું છે એમાંથી આપણે કોઈકને કંઈક કન્ટ્રીબ્યુટ કરીએ. દોસ્તો, કન્ટ્રીબ્યુટ વિધાઉટ એક્સપેક્ટેશન થ્રુ યોર ટાઈમ, મની ઓર એનર્જી. મે બી કદાચ તમે પૈસાથી સંપન્ન છો, પૈસા તમારી પાસે ઘણા સારા છે, તો તમે પૈસાથી કોઈકને મદદરૂપ થઈ શકો. ઘણી વખત આપણી પાસે પૈસા ન હોય તો આપણે આપણા સમયનું યોગદાન આપી શકીએ. અને દોસ્તો, ઘણી વખત સમય અને પૈસા બંને ન હોય તો આપણે એ માણસને પોઝિટિવ એનર્જી પણ આપી શકીએ કે ભાઈ તારું ભલું થાય. અગ્રી કરો છો? યસ ઓર નો? એક ભિખારી આપણી પાસે આવે, કાં તો પૈસા આપીએ, કાં તો એને કંઈક કામ આપીએ ને કશું નથી, તો આપણે એટલું તો કહી શકીએ કે ભાઈ આજને તને બીજું કોક આપે એવી દુઆ હું તને આપું છું. પોઝિટિવ એનર્જી આપી શકીએ. એગ્રી કરો છો દોસ્તો? યસ ઓર નો?
સો સેમ વે આપણને જે મળ્યું છે આપણે સમાજને પાછું આપીએ, આપણને જે સ્કૂલ તરફથી મળેલું છે આપણે આપણી સંસ્થાને ટાઈમ, મની ઓર એનર્જી દ્વારા પાછું આપીએ, એ જ સાચા અર્થમાં ભક્તિ યોગ છે. સો આ ત્રણ યોગને તમારા જીવનમાં અપનાવો અને તમારા જીવનમાં ખૂબ જ સારી સફળતા મેળવો તેવી ખૂબ સારી હોલસેલમાં શુભકામનાઓ દોસ્તો, હોલસેલમાં શુભકામનાઓ. અને દોસ્તો, પૂરેપૂરી ટીમ અને પૂરેપૂરી સંસ્થાને મારા તરફથી ખૂબ ખૂબ અભિવાદન. અને ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે. ગરીબ અને સારા બધા જ લોકો માટે મફતમાં સારું એજ્યુકેશન, ઘણી વખત મફતમાં એજ્યુકેશન મળતું હોય પણ સારું નથી મળતું હોતું. મફત અને સારું સંસ્થા જ્યારે પ્રોવાઈડ કરી રહી હોય ત્યારે આપણે આપણા તરફથી શક્ય હોય એટલો ભક્તિ યોગ આપણે પણ આપણા જીવનમાં અપનાવીએ એવી શુભકામનાઓ. સો થેન્ક યુ.